બનાવટી પિસ્તલ નંગ એક સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત રાંદેર પિરામિડ આઇકોન બિલ્ડિંગની પાછળ શ્રીજીનગરી રોડ ઝઘડિયા ચોકડી પાસે જાહેરમાં રોડ પર આરોપી આર્યન વિનોદભાઈ વાઘને દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે પકડી તેની વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મજકૂર આરોપી આર્યન વાઘની પૂછપરછ કરતા 7 મહિના પહેલા નિકુંજ નામના ઈસમે પકડાયેલ દેશી હાથ બનાવટની પિસ્તલ સાચવવા માટે આપેલ હોય અને બાદમાં તેની પાસેથી પરત લઈ જશે. બાદ ઘણા સમય સુધી આ નિકુંજ પરત નહીં આવતા અને તેનો સંપર્ક નહીં થતા આરોપી આર્યન વાઘ આ દેશી હાથ બનાવટની પિસ્તલ વેચી દેવાનું નક્કી કરી વેચાણ અર્થે ફરતો હતો. આમ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ગેરકાયદેસર હથિયારની હેરાફેરી રોકવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. અમે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કટિબદ્ધ છે.